મેજોરિટી લોકો કેલ્શિયમ માટે દૂધ લેવાનું પહેલાં પ્રિફર કરે છે કારણ કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ મળે છે એવું લોકોનું માઇન્ડ સેટ થયેલું છે. 100 ml દૂધમાંથી 125 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે, પણ દૂધના ઓલ્ટરનેટ ઓપ્શન તરીકે સરગવાના પાન ખાવામાં આવે તો દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ મળે છે. એવી જ રીતે 100 ગ્રામ ઓરેન્જમાંથી 53 મિલીગ્રામ વિટામિન સી મળે છે, જ્યારે 100 ગ્રામ આંબળામાંથી 600 મિલીગ્રામ એટલે કે 11 ગણું વધારે વિટામિન સી મળે છે. એવી જ રીતે 100 ગ્રામ બદામમાંથી 270 મિલીગ્રામ મેગ્નેશિયમ મળે છે, જ્યારે 100 ગ્રામ પમ્પકિન સીડમાંથી 590 મિલીગ્રામ મેગ્નેશિયમ મળે છે. પોટેશિયમ માટે કેળા પ્રિફર કરવામાં આવે છે. 100 ગ્રામ કેળામાં 358 મિલીગ્રામ પોટેશિયમ મળે છે, જ્યારે સૂકવેલા મીઠા લીમડામાંથી 3 ગણું વધારે એટલે કે 1300 મિલીગ્રામ પોટેશિયમ મળે છે. એવી જ રીતે આયન માટે પાલક કરતાં 6 ગણું વધારે આયન તલમાંથી મળે છે. સ્ત્રીઓમાં ઓલમોસ્ટ આયન ડેફિશિયન્સી જોવા મળતી હોય છે, માટે તલને પણ ડેઇલી ફૂડ હેબિટ્સમાં એડ ઓન કરવા જોઈએ. મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી તથા આ સિવાયના બધા જ ન્યુટ્રિયન્ટ્સનો આપણા શરીરમાં મેજર રોલ શું છે એની ડિટેલ્સ કમેન્ટ બોક્સમાં આપેલી છે. પ્લીઝ રીડ કરો અને ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં.